નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓના બનશે અપાર કાર્ડ, વિદ્યાર્થીઓના તમામ ડોક્યુમેન્ટ સંગ્રહિત કરાશે। ભરૂચ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કાર્ડ બનાવવા અંગે વાલીઓને સહયોગ આપવા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે। આધાર કાર્ડ હવે આપણા જીવનનો એક ભાગ બની ગયું છે। રાશનની દુકાને જવાથી લઈને સિમ કાર્ડ મેળવવા સુધી તે તમારા માટે ઉપયોગી છે। હવે સરકાર બાળકો માટે આવું બીજું કાર્ડ બનાવવા જઈ રહી છે। આનાથી તેમને આવનારા સમયમાં શાળાના શિક્ષણથી લઈને કોલેજમાં એડમિશન લેવા અને નોકરી શોધવામાં પણ મદદ મળશે। સરકારે તેને અપાર આઈડી કાર્ડ નામ આપ્યું છે। કેન્દ્ર સરકારની વંગ સ્ટુડન્ટ યોજના અંતર્ગત નવી શિક્ષણ નીતિના અમલ સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓના યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમી બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી સ્કૂલોના વિદ્યાર્થીઓના અપાર ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। જે હેઠળ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના આદેશથી રાજ્યની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ધોરણ 9મી 12ના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરાયો છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે વાલીઓને આ કાર્ડ બનાવવા માટે શિક્ષણ વિભાગના ચાલતા આ પ્રયાસમાં સહભાગી થવા માટે અપીલ કરી છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી એના ઉદ્દેશથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને એઓની સહશૈક્ષણિક પ્રવૃત્તિઓની ઓળખને ટ્રેક કરવા માટે દરેક વિદ્યાર્થી માટે 12 ડિજિટના એક અપાર આઈડીને જનરેટ કરવાનું સરકારે નક્કી કર્યું છે। અપાર આઈડી એટલે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી અપાર આઈડી એ બનાવવાનું થાય છે। દરેક શાળાઓમાં આ કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે અને આ કાર્યવાહી અંતર્ગત બાળકનું આધાર કાર્ડ પ્રમાણે અને યુડાયસ પ્રમાણે જે નામ છે એ નામનો ઉપયોગ કરી બાળકનું આધાર કાર્ડ અપાર આઈડી સાથે લિંક કરીને અપાર આઈડી જનરેટ કરવામાં આવશે। આ જનરેટ કરવા માટે વાલીઓનું એક નાનકડું કન્સેન્ટ ફોર્મ સંમતિ પત્રક લેવામાં આવી રહ્યું છે। આ સંમતિપત્ર માત્ર ને માત્ર એટલા માટે છે કે બાળકનું જે નામ આધાર કાર્ડમાં છે એ જ અપાર આઈડીમાં આપણે જનરેટ કરવા જઈ રહ્યા છે અને એના બદલનું વાલીનું આ સંમતિપત્રક છે। એમાં બીજો કોઈ તમારો ખાનગી ડેટા કે કોઈ બીજો કોઈ ખાનગી બાબતો કે વિગતો લીક થવાની કોઈ સંભાવના નથી। અપાર આઈડી કેમ જરૂરી છે કે આ જે યુનિક આઈડી બનશે બાળકનું એમાં બાળકના અભ્યાસ એણે પાસ કરેલી પરીક્ષાઓ એટલે કે એની શૈક્ષણિક સિદ્ધિઓ એની સાથે સાથે એણે સહશૈક્ષણિક સ્પોર્ટ્સમાં છે કે બીજી કોઈ ઓલિમ્પિયાડ છે કે એમાં કોઈમાં ભાગ લીધો છે ને એમાં કોઈ સિદ્ધિ મેળવી છે તો એ તમામ વિગતો ડિજીલોકરના ફોર્મમાં આ અપાર આઈડીમાં સેવ થશે। અને આ અપાર આઈડીથી એ ભવિષ્યમાં આગળ જ્યાં પણ અભ્યાસ કરવા જશે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈ શૈક્ષણિક સંસ્થામાં તો આ અપાર આઈડી એની આગવી ઓળખ બનશે। એ અપાર આઈડીથી એનો હોલિસ્ટિક એનો શું પ્રોગ્રેસ છે એ જે તે સંસ્થા જાણી શકશે અને એના બેઝ ઉપર એનું એડમિશન આધાર રાખશે। એટલે અને આખા ભારતમાં આ યુનિક આઈડી એક જ હશે જેના દ્વારા બાળક માત્ર ગુજરાતમાં નહીં ભારતમાં કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં પોતાનું આઈડી લઈ અને ઊભો થઈ શકશે। એટલે આ અપાર આઈડી ખૂબ જ જરૂરી છે। અપાર આઈડીમાં રજિસ્ટ્રેશન ન કરવું એનો મતલબ એવો થાય કે એ બાળક શાળામાં ભણ્યો નથી। જેનું અપાર આઈડી નહીં હોય એ બાળક ડ્રોપ આઉટ ગણાશે। એટલે ભલે પછી એણે 12મું ધોરણ પાસ કર્યું હશે પણ જો અપાર આઈડીમાં એનો નંબર જનરેટ થયેલો નહીં હોય એનું આઈડી જનરેટ થયેલું નહીં હોય તો એ બાળક શાળા બહારનું ગણાશે। એટલા માટે વિદ્યાર્થી તરીકેની આગવી ઓળખ માટે આ અપાર આઈડી ખૂબ જરૂરી છે। એટલે તમામ વાલી મિત્રોને મારું નમ્ર નિવેદન છે કે આમાં કોઈ ખાનગી ડેટા ચોરાવાની કે કોઈ ખાનગી ડેટા લીક થવાની કોઈ જ સંભાવના નથી। આ આઈડીમાં માત્ર ને માત્ર બાળકનું નામ, એની શાળાનું નામ, એની શાળાનો પ્રોગ્રેસ રિપોર્ટ
એની જેન્ડર અને એની જ્ઞાતિ, બસ આટલું જ અંદર માંગ્યું છે. એમાં કોઈ પર્સનલ ફોન નંબર કે મોબાઈલ નંબર કશી જ વિગતો માંગી નથી. એટલે આ આઈડી જનરેટ કરવામાં આપ સૌ શાળાના આચાર્યોને મદદરૂપ થાઓ એવી મારે નમ્ર નિવેદન છે. થેન્ક યુ.